ક્યુપાઈ એઆઈ નામની કંપની છે. એણે ભારતનું સૌથી પ્રથમ ફૂલ સ્ટેક ક્વોન્ટમ કમ્પ્યુટર બનાવ્યું છે અને એનું નામ આપ્યું છે ક્યુપાઈ એઆઈ ઇન્ડસ. આ નામ યાદ રાખજો, ઇન્ડસ. ક્યુપાઈ એઆઈ એ કંપની છે. નોર્મલ કમ્પ્યુટર જે આપણા સુપર કમ્પ્યુટર હોય એ બાઇનરી સિસ્ટમ ક્લાસિકલ કમ્પ્યુટિંગ ઉપર કામ કરતા હોય, જેમાં 0 અને 1 એવા બાઇનરી ડિજિટ યુઝ થતા હોય. ક્વોન્ટમ કમ્પ્યુટર એ લેટેસ્ટ ટેકનોલોજી છે. એની અંદર ક્વોન્ટમ મિકેનિક્સના સિદ્ધાંતોનો યુઝ થાય છે. 0, 1 એ સિવાય 0 અને 1ની સુપર ઇમ્પોઝિશન, ક્વોન્ટમ મિકેનિક્સનો બીજો એક છે એન્ટેંગલમેન્ટ. આ બધી વસ્તુઓનો યુઝ ક્વોન્ટમ કમ્પ્યુટરની અંદર કરવામાં આવે છે. અત્યારે તમે જસ્ટ નામ યાદ રાખો, ક્યુપાઈ એઆઈ ઇન્ડસ, અને એની અંદર ક્વોન્ટમ મિકેનિક્સના સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે. જુઓ, આ ટેકનોલોજી હજુ વિકાસ પામી રહી છે. નોર્મલ ક્વોન્ટમ કમ્પ્યુટર્સ છે એ ઘણા હાઈ સ્પીડ કમ્પ્યુટર હોય છે, સુપર કમ્પ્યુટર કરતાં પણ ઘણા વધારે હાઈ સ્પીડવાળા કમ્પ્યુટર હોય છે. બટ આ ભારતનું ફાસ્ટેસ્ટ કમ્પ્યુટર નથી. જો તમને ભારતનું ફાસ્ટેસ્ટ કમ્પ્યુટર એવું પૂછાય તો આપણી પાસે કરન્ટલી ઐરાવત નામનું ક્લાસિકલ સુપર કમ્પ્યુટર છે, જે સીડેક પુણે ખાતે છે. એ આપણું ફાસ્ટેસ્ટ ટ્રેડિશનલ સુપર કમ્પ્યુટર છે. એટલે અત્યારે એવું કન્ફ્યુઝન ક્રિએટ ના કરતા કે ક્વોન્ટમ કમ્પ્યુટર ઇન્ડસ છે એ ફાસ્ટેસ્ટ થઈ ગયું. ના, ઐરાવત એ આપણું ફાસ્ટેસ્ટ કમ્પ્યુટર છે, બટ એ સુપર કમ્પ્યુટર છે, ક્વોન્ટમ મિકેનિક્સ પર આધારિત નથી.